તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 46। મિત્રો કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ ગુપ્ત વંશની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। નીચે આપેલ ગુપ્ત વંશની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। તો આપણે વિગતને જોઈએ। વિગત નંબર 1, પ્રાંતના વડા તરીકે મોટાભાગે રાજકુમારને મૂકવામાં આવતા હતા। વિગત નંબર 2, કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા। વિગત નંબર 3, રાજા કુલ ઉત્પાદનના ચોથા ભાગનું કર તરીકે લેતા હતા। બરોબર છે, તો આ 3 વિધાન હતા। અહીંયા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એટલે કે માત્ર 1 અને 2 સાચું છે। પ્રાંતના વડા તરીકે મોટાભાગે રાજકુમારને મૂકવામાં આવતા હતા અને કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતના મુખ્ય ભૂમિકા ભજવતા હતા। જ્યારે વિધાન નંબર 3, એટલે કે રાજા કુલ ઉત્પાદનના ચોથા ભાગનું નહીં પરંતુ છઠ્ઠા ભાગનું કર તરીકે લેતા હતા। રાજા કુલ ઉત્પાદનના છઠ્ઠા ભાગને કર તરીકે લેતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલમાંથી કોના દ્વારા ધ્રુવોના ભ્રમણનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો। નીચે આપેલામાંથી કોના દ્વારા ધ્રુવોના ભ્રમણનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો તે જણાવો। બરોબર છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બ્લેકેટ દ્વારા। બરોબર છે મિત્રો, એ બ્લેકેટ દ્વારા ધ્રુવોના ભ્રમણનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો 1950 થી 60ના વર્ષોમાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી સત્ય કે અસત્ય શોધીને જવાબ આપો। વિકલ્પ નંબર એ, મેન્ટલમાં અતિ ગરમ ભાગો આવેલા છે જે જ્વાળામુખી ઉદ્ભવ સ્ત્રોત છે, આ સત્ય છે। બી, વિશ્વમાં કુલ 7 મુખ્ય ભૂતકતી આવેલ છે, આ પણ સત્ય છે। સી, ભારતીય ભૂતકતી આશરે 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકથી છૂટી પડ્યોનો અંદાજ છે, આ પણ સત્ય છે। તેથી પ્રશ્નનો જવાબ છે ડી, આપેલ તમામ સત્ય છે। મિત્રો, જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ઉપયોગી બનશે। બરોબર છે મિત્રો, અને હા, દરેક પ્રશ્નોની એક નોટ જરૂરથી બનાવી લેવી, જેનાથી તમારે રિવિઝન કરવામાં સહેલાઈ પડે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, નીચે આપેલમાંથી કયા દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોના ઉદાહરણ છે તે જણાવો। નીચે આપેલમાંથી કયા દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોના ઉદાહરણ છે તે જણાવો। બરોબર છે, 1 મહાસાગર, 2 પર્વતો, 3 ભૂમિખંડો, 4 મેદાનો, 5 ખીણો, 6 ઉચ્ચ પ્રદેશો, 7 જળધોધ। બરોબર છે મિત્રો, તો અહીંયા આમાંથી દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોનો યોગ્ય ઉદાહરણનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એટલે કે માત્ર 2, 4, 5 અને 6, એટલે કે પર્વતો, મેદાનો, ખીણો અને ઉચ્ચ પ્રદેશો 2, 4, 5 અને 6 આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોના ઉદાહરણ છે, જ્યારે મહાસાગરો અને ભૂમિખંડો જે પ્રથમ શ્રેણીના ઉદાહરણો છે અને જળધોધ એ તૃતીય શ્રેણીનું ઉદાહરણ છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, નીચેના વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। વિકલ્પ નંબર એ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે, તો આ સત્ય છે। ચંદ્રગુપ્ત બીજા વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખતા હતા, આ પણ સત્ય છે। સી, તેના સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન જે શૈવ ધર્મી હતા। બરોબર છે, તો એ, બી, સી 3 સત્ય છે। હવે જોઈએ ડી, રાજધાની સિલોન હતી। બરાબર છે મિત્રો, તો અહીંયા આ વિકલ્પ ખોટો છે, કારણ કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં રાજધાની પાટલીપુત્ર હતી। બરોબર છે મિત્રો, ડીનો સાચો જવાબ આવે પાટલીપુત્ર, એટલે અહીંયા આપણને અસત્ય પૂછવામાં આવ્યું છે, તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી। મિત્રો, પ્રશ્ન નંબર 6, મોક ટેસ્ટ નંબર 45 પ્રમાણે આજે પણ મોક ટેસ્ટ નંબર 46માં પ્રશ્ન નંબર 6 આપણે એનો એ જ ફરીથી પૂછવામાં આવે છે, કારણ કે કાલે એક નાની ટાઈપિંગ મિસ્ટેક થઈ હતી, તેને આજે આપણે અહીંયા સુધારીએ છીએ। 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવામાં આવે છે તે જણાવો। 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવામાં આવે છે તે જણાવો। તો મિત્રો, પ્રશ્નનો સાચો જવાબ આવશે સામુદ્ર ધુની। બરોબર છે, ભારત અને શ્રીલંકા વચ્ચે પાલકની સામુદ્ર ધુની આવેલી છે। બરોબર છે, પ્રશ્ન નંબર 6 ને આપણે અહીંયા સુધાર્યો છે। 2 જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહેવામાં આવે છે મિત્રો। બરોબર છે, તેનું તમારે ધ્યાન રાખવું, જો નોટ બનાવી હોય તો જરૂરથી સુધારી લેવું। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। બરોબર છે, તો આપણે જોઈએ વિધાનોને। વિધાન નંબર 1, વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યા હતા। વિધાન નંબર 2, તેમના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાનનો વિગ્રહ થયો હતો। વિધાન નંબર 3, આ વિગ્રહને દ્વિતીય મૈસૂર વિગ્રહ કહેવામાં આવે છે। અને વિધાન નંબર 4, ટીપુ સુલતાનને હરાવવા
કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી હતી. બરોબર છે. તો આ 4 વિધાનમાંથી આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એટલે કે માત્ર 1, 2 અને 4 સત્ય છે. પરંતુ અહીંયા ઓપ્શન નંબર 3 એ અસત્ય, કારણ કે આ વિગ્રહને દ્વિતીય મૈસૂર વિગ્રહ નહીં પરંતુ ત્રીજો મૈસૂર વિગ્રહ કહેવામાં આવે છે. આ વિગ્રહ ત્રીજો મૈસૂર વિગ્રહ હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી માંગરોળ તાલુકો કયા જિલ્લામાં આવે છે? મિત્રો, માંગરોળ તાલુકો જુનાગઢ જિલ્લામાં પણ આવે છે અને સુરત જિલ્લામાં પણ આવે છે. બરોબર છે મિત્રો, માંગરોળ તાલુકો જુનાગઢ જિલ્લામાં પણ આવે છે અને સુરત જિલ્લામાં પણ આવે છે. તેથી પ્રશ્નનો જવાબ એ અને સી બંને આવે છે, માંગરોળ તાલુકો, જુનાગઢ અને સુરત. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચે આપેલમાંથી કોણે ઉરભંગ નાટકના રચયિતા હતા તે જણાવો. નીચે આપેલમાંથી કોણ ઉરભંગ નાટકના રચયિતા હતા તે જણાવો. મિત્રો, અહીંયા ઉરભંગ નાટકના રચયિતા વિશે વાત કરવામાં આવી છે. તો પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મહાકવિ ભાસ. બરોબર છે મિત્રો, મહાકવિ ભાસ એ ઉરભંગ નાટકના રચયિતા હતા. મહાકવિ ભાસ એ ઉરભંગ નાટકના રચયિતા હતા. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10, નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો. નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો. વિકલ્પ નંબર એ, સરસવ રવિ પાક છે, આ સત્ય છે. વિકલ્પ નંબર બી, ભારતમાં શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય મોખરે છે, આ પણ સત્ય છે. ઓપ્શન નંબર સી, કપાસ ખરીફ પાક છે, આ પણ સત્ય છે. અને ઓપ્શન નંબર ડી, રબરના ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબરે છે, આ અસત્ય છે, કારણ કે રબરના ઉત્પાદનમાં ભારત નહીં પરંતુ મલેશિયા પ્રથમ નંબરે છે. તેથી અહીંયા આપણો અસત્ય ઉત્તર છે ઓપ્શન નંબર ડી, રબરના ઉત્પાદનમાં ભારત. અહીંયા ભારત નહીં પરંતુ મલેશિયા પ્રથમ નંબરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, અડદનું સૌથી વધારે વાવેતર કરતો જિલ્લો ગુજરાતમાં કયો છે તે જણાવો. અડદનું સૌથી વધારે વાવેતર કરતો જિલ્લો ગુજરાતમાં કયો છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો પાટણ. પાટણ જિલ્લો એ અડદનું સૌથી વધારે વાવેતર કરે છે ગુજરાતમાં. પ્રશ્ન નંબર 12, પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું તે જણાવો. પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઈસવીસન 1972માં. બરોબર છે મિત્રો, ઓપ્શન નંબર બી, ઈસવીસન 1972માં પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત 1972માં આ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, નીચે આપેલમાંથી સત્ય અથવા અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો. ઓપ્શન નંબર એ, શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજા ડુંગર આવેલો છે. ઓપ્શન નંબર બી, પથ્થરો કોતરીને કુલ 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. બરોબર છે, આ બંને સાચા છે. તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એટલે કે એ અને બી બંને ઓપ્શન સત્ય છે. પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજાનો ડુંગર આવેલો છે. ઓપ્શન નંબર બી, પથ્થરો કોતરીને કુલ 30 ગુફાઓની રચના કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, દિલ્હી સલ્તનતના પ્રથમ અફઘાન શાસક કોણ હતા તે જણાવો. દિલ્હી સલ્તનતના પ્રથમ અફઘાન શાસક કોણ હતા તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, બહલોલ લોદી. બરાબર છે મિત્રો, ઓપ્શન નંબર બી, બહલોલ લોદી જે દિલ્હી સલ્તનતના પ્રથમ અફઘાન શાસક હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, નીચે આપેલમાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી તે જણાવો. નીચે આપેલમાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી નથી તે જણાવો. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, લોકસભાના અધ્યક્ષ. બરોબર છે, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, તાંબામાં શું ઉમેરવાથી તે કાસુ બને છે તે જણાવો. તાંબામાં શું ઉમેરવાથી તે કાસુ બને છે તે જણાવો. બરોબર છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, તાંબામાં કલાઈ ઉમેરવાથી કાસુ બને છે અને તાંબામાં જસોત ઉમેરવાથી પિત્તળ બને છે. તાંબુ અને કલાઈ કાસુ બને છે, તાંબુ અને જસત પિત્તળ બને છે. બરોબર છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, નીચે આપેલ જમીનના વિવિધ પ્રકારોમાંથી કઈ જમીનમાં દ્રવ્ય ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. નીચે આપેલ જમીનના વિવિધ પ્રકારોમાંથી કઈ જમીનમાં દ્રવ્ય ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, રણ પ્રકારની જમીનમાં. બરોબર છે, સી, રણ પ્રકારની જમીનમાં. પ્રશ્ન નંબર 18, વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન નંબર ડી, 12 જૂન. બરોબર છે, 12 જૂનના દિવસે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ઉજવવામાં આવે છે, જેને વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19,
નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. એક તરફ આપણને પરિક્રમણ સમય આપવામાં આવ્યો છે અને બીજી તરફ તે ગ્રહોના નામ આપવામાં આવ્યા છે. બરોબર છે. આપણે પ્રશ્નનો સાચો જવાબ જોઈએ તો મિત્રો પ્રશ્નનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર એ, એટલે કે પહેલામાં સી, બીજામાં ડી અને ત્રીજામાં બી. આપણે વધારે માહિતીથી જોઈએ તો 11.86 વર્ષ. બરોબર છે. 11.86 વર્ષ જે ગુરુ ગ્રહનો સમયગાળો છે પરિક્રમણનો. ત્યારબાદ 29.46 વર્ષ જે શનિ ગ્રહનો સમયગાળો છે પરિક્રમણનો. અને ત્યારબાદ 84.09 વર્ષ બરોબર છે તે યુરેનસનો સમયગાળો છે પરિક્રમણ સમય. બરોબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20. આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડે તે અમને જરૂરથી જણાવજો. ભારતમાં સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે તે જણાવો. ભારતમાં સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે તે જણાવો. બરોબર છે. પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો. બરોબર છે. કોઈ પણ પ્રશ્નમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, કારણ કે આવનારી દરેક એક્ઝામમાં દરેક પ્રશ્ન જરૂરી હોય છે. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ.